ગુજરાત ન્યૂઝમાં જામનગરથી સમાચાર મળ્યા છે કે રાજકીય વિવાદ ત્યાં અત્યારે ઉભો થયો છે, જ્યાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર મહિલા અને ડોક્ટરની પદવી આપવામાં સમયે હિજાબ હટાવવાનો આક્ષેપ મુકાયો છે। આ મામલે કોંગ્રેસે હિજાબ હટાવવાના પગલા જે છે મહિલાઓના અપમાન તરીકે ગણાવવાનું કહ્યું અને તેના વિરોધમાં તેજીથી પ્રદર્શન શરૂ કરી દીધું છે। આ મામલાને ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરીએ માંગણી કરી છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસેથી માફી મંગાવવામાં આવે અને રાજીનામું અપાવવામાં આવે। ત્યારે આ સમગ્ર ઘટનાએ રાજ્યમાં રાજકીય ગરમાવા જે છે પેદા કરી દીધા છે અને સરકારની ભૂમિકા અંગે ઘણા સવાલો ઊભા થયા છે। બંધારણમાં કાયદો છે કે દરેક ધર્મે પોતાનું સંસ્કૃતિ અને કલ્ચર જાળવી અને પોતાનું કેરિયર બનાવવાની આગળ વધવાની તક ભારતીય બંધારણ દે છે। ત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર છે એમને મને લાગે છે કે થોડીક માનસિક અસર થઈ ગઈ છે અને એક લેડીઝ ડોક્ટર લેડીઝ જ્યારે પોતાનું પુરસ્કાર લેવા આપણે મોમેડિયન ડોક્ટર લેડીઝ જ્યારે પોતાનું પુરસ્કાર લેવા હિજાબમાં સ્ટેજ ઉપર આવે છે અને એનું પુરસ્કાર લે છે ત્યારે તે મુખ ઉપરથી હિજાબ હટાવે છે। તો ક્યાંક ને ક્યાંક આ મુખ્યમંત્રીને એ ખબર નથી કે આજે તમે ફેજ પર હાથ હટાવ્યો।